પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીએ ખૂબ સરસ વાત કરી. અત્યાર સુધીમાં સ્વામી બાપાના ગુણ તો ખૂબ ગાયા, પરંતુ સ્વભાવમાં કેટલો સુધારો થયો, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ કેટલા આપણને વશ થયા, ભગવાન હૃદયમાં કેટલા ઉતર્યા, આ બધી વાત કરી. અંતમાં થાણા પીપળીના હરિભક્તોની જે સવારે સ્વામીએ વાત કરી એ પણ વાત કરી કે સ્વામીએ હરિભક્તો માટે અને સંતો માટે કેટલું કર્યું છે, આપણે એના માટે શું કર્યું એ આપણે તપાસ કરવો, એ વિષય ઉપર વાત કરી. હવે પૂર્ણાહુતિ તરફ જઈએ તો આરતી પ્રગટાવવા માટે સ્વયંસેવકો એની તૈયારી કરશે. એ સાથે જે હરિભક્તો પૂજનમાં આવ્યા હતા, મુખ્ય યજમાન તેમજ સંહિતા પાઠના યજમાનો, એ બધા યજમાનો સ્ટેજના આગળના ભાગમાં આવશે અને પોથીશ્રી વક્તાશ્રીની પૂર્ણાહુતિની આરતી કરશે. યજમાન પરિવાર ઊભા થઈ અને સ્ટેજના આગળના ભાગમાં આવજો બધા. જાહેરાતોની અંદર ગુરુ મહારાજની અમૃતવાણીની સીડીઓ તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વિમોચિત થઈ ચૂકેલી એવી ડીવીડી એનો 2 ભાગનો એક સેટ છે. એ સેટ કેવળ 30 રૂપિયામાં સ્ટોલમાંથી દરેક ભક્તોને મળી શકશે. એ જ રીતે દેવસ્વામીની વાતો છે અમૃતવાણી, એ અમૃતવાણી ભાગ 1 થી 7 એ કેવળ 10 રૂપિયામાં પર પીસ આપવાની છે, જેની પણ દરેક ભક્તો નોંધ લે. પછી જપિયાની સવારે વાત કરી હતી કે આ શરીરની અંદર રહેલા 3.5 કરોડ રૂવાડે રૂવાડે સ્વામિનારાયણ મંત્રનું ભજન થાય એવા હેતુથી ગોવાના રસિકભાઈએ અડધી કિંમતમાં એ જપિયા છે એ આપવાનો સંકલ્પ કર્યો છે. અને જે હરિભક્તો એવું નક્કી કરે કે હું 3.5 કરોડ મંત્રનો જાપ કરીશ, એ હરિભક્તોને અહીંયા બહારના સભાખંડના બહારના ભાગમાં લોબીમાંથી સ્ત્રીઓ અને પુરુષો બંને લઈ શકે એટલા માટે ત્યાં લોબીમાં વ્યવસ્થા કરી છે. પણ આ સંકલ્પ સાથે કે 3.5 કરોડ મંત્રનો જપ કરી શકે એવા ભક્તો અડધી કિંમતે ત્યાં લોબીમાંથી મેળવી શકશે અને બાકી સ્ટોલમાંથી મળી શકશે. આવતીકાલે જન્માષ્ટમીનો દિવસ, એટલે ગુરુદેવ ધામમાં ગયા એ દિવસ આવતીકાલનો છે અને રાત્રે કૃષ્ણ જન્માષ્ટમી આવે છે. તો એનો ઉત્સવ કરવા માટે દર વખતે આપણે 11:15 11:30 શરૂ કરીએ છીએ, પણ આવતીકાલે દરેક હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે. તો દરેક ભક્તોને જાણ કરવાની કે અહીંયા આવતીકાલે રાત્રે જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે બરાબર સાંજે 10:30 વાગે, એટલે કે અહીંયા કથાની પૂર્ણાહુતિ થશે, ત્યારબાદ ભોજન પ્રસાદ આરતીને સભા થશે. આરતી અને સભા થયા પછી ભોજન પ્રસાદ લીધા પછી દરેક ભક્તજનો 10 વાગે બરાબર આ જ સભાખંડની અંદર આપણે જન્માષ્ટમીનો ઉત્સવ કરવા માટે એકત્રિત થશું અને બરાબર 12:20 આપણે જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો કરી પંજુરીનો પ્રસાદ લઈને છૂટા પડીશું. તો આવતીકાલનો રાત્રિનો કાર્યક્રમ આવી રીતે છે, જેની દરેક ભક્તો નોંધ લે. આરતી તૈયાર થઈ હોય તો દરેક યજમાન પરિવાર આવો. ચતુરભાઈ પધારો. યજમાન પરિવાર બધા આવી જાવ આગળ. વિઠ્ઠલભાઈ કલોલા અને રતિભાઈ મારડિયા એ પણ આરતીમાં સામેલ થશે. આવો. એક આરતી આ બાજુ લેજો અને એક આરતી ત્યાં રાખજો. આ બાજુ આવવાની છે એક આરતી. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બનામે. જય સદગુરુ સ્વામી, ચરણ સરોજ તમારા કર જોડી, પ્રભુ વંદુ કર જોડી, ચરણે શીશ દયાથી, ચરણે શીશ દયાથી, દુઃખ ના ક્યાં તોડી. જય સદગુરુ સ્વામી, નારાયણ હરિભ્રાતા, વિજ કુળ તનુધારી, પ્રભુ વિજ કુળ તનુધારી, પામર પતિ તરગારા,
अमरपति तेनु धार्याय गणित नर नारी जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगट नो जय दर्शन कर से प्रभु जय दर्शन कर से काल कर्म थी झूठी काल कर्म थी झूठी कुटुंब सहित कर से जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा दो कीजिए वाल करुणा दो कीजिए मुक्तानंद कै मुक्ति मुक्तानंद कै मुक्ति सुगम करीजिए जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बनाने जय सद्गुरु स्वामी सहजानंद स्वामी महाराजनी जय हरि कृष्ण महाराजनी जय અત્યારે બરાબર 7 વાગે આરતી થશે અને સભા થશે. સભા પૂર્ણ થયા પછી દરેક ભક્તોએ પ્રસાદ લેવાનો છે. તો અત્યારે સભાને પૂર્ણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, જોગી સ્વામી મહારાજની જય.